પૂંઠામાંથી પેકિંગ મટીરિયલ બનાવતી કંપની સ્થાપીને દાદરાનગર હવેલીના સેલવાસના આ યુવાને કમાલ કરી છે। સુરેશ રાજારામ અચ્છાવર નામનો આ યુવાન અગાઉ કોઈ કંપનીમાં નોકરી કરતો હતો, પરંતુ બાદમાં તેને મોદી સરકારની મુદ્રા યોજના અંગે માહિતી મળી। પહેલા તેણે 2 લાખની લોન મેળવી અને પેકિંગ મટીરિયલ બનાવવાનું શરૂ કરી દીધું। બાદમાં લોનની ક્રેડિટ વધારીને 10 લાખ થઈ ગઈ। આજે સુરેશભાઈની કંપની ઇલાઇટ એન્ટરપ્રાઇઝ એક્સપોર્ટ કંપની વાર્ષિક 25 લાખનું ટર્નઓવર કરે છે। खुद प्रधानमंत्रीए मुद्रा योजना लाभार्थीओने पीएम आवास में बोलाव्या त्यारे सुरेशभाई ने पण बोलावामां आव्या। सुरेश, आपको ये कहाँ से जानकारी मिली? पहले क्या काम करते थे? परिवार में पहले से क्या काम है? सर, पहले से मैं जॉब करता था। हाँ, कहाँ पर? वापी में। और 2022 में फिर मुझे ख्याल आया कि जॉब से कुछ होने वाला नहीं है, तो खुद का बिजनेस स्टार्ट करें। वापी में जो आप डेली ट्रेन में जाते थे, रोजी रोटी कमाते थे, वो ट्रेन की जो दोस्ती बड़ी गजब होती है। तो सर, मैं ये सिलवास में रहता हूँ। हाँ, और जॉब में वापी में करता था। अब मेरा सिलवास में ही। मैं जानता हूँ, सब अप डाउन वाली गैंग है वो। लेकिन वो लोग अब पूछते होंगे कि तुम्हें कैसे कमाने लग गए हो, क्या कर रहे हो। उनमें से किसी का मन करता है कि वो भी मुद्रा लोन ले कहीं जाए कि नहीं? हाँ सर, अभी रिसेंटली जब मैं यहाँ पे आ रहा था तो मेरे एक फ्रेंड ने भी वही मेरे को बोला कि अगर हो सके तो मुझे भी थोड़ा गाइड करना मुद्रा लोन के लिए। સુરેશભાઈનો ધ્યેય ટર્નઓવરને 60 લાખ સુધી પહોંચાડવાનું છે। એક સમયે કોઈને ત્યાં નોકરી કરનાર યુવાન આજે રોજગારી આપનાર બની ગયો છે। હું પહેલે વાપીના કેપેકમાં કામ કરતો હતો 2022 સુધી। પછી નોકરી કરતા કરતા મને ખ્યાલ આવ્યો કે પોતાનો વ્યવસાય કરું। તો મારા મિત્રએ મને સજેસ્ટ કર્યું કે ભાઈ તારે બિઝનેસ કરવું હોય તારે ફાઇનાન્સની જરૂર પડે, તો તારા માટે મુદ્રા લોન સ્કીમ કરીને છે કે તું બેંકમાં જઈને પૂછી લો, એમ તો તમને ફાયદો થાય। હું બેંકમાં ગયો ત્યારે બેંકમાંથી મને એમણે 2 લાખની લોન આપી મુદ્રા યોજના અંતર્ગતમાં। જે હું મારો વ્યવસાય અને ધંધો ચાલુ કર્યો, મારા કસ્ટમર વધવા લાગ્યા, મારો ટર્નઓવર વધવા લાગ્યું। પછી મને 2 લાખ બી ઓછા પડતો હતા। પછી પાછો એસબીઆઈ પાસે હું ગયો, એમને કીધું, એમના પછી એમને મારી લિમિટ વધારીને 10 લાખ કરી। મારા કંપનીનું નામ ઇલાઇટ એન્ટરપ્રાઇઝ એક્સપોર્ટ કોર્પોરેશન છે। જ્યારે આ 10 લાખનું મને જ્યારે એ લોકોએ લિમિટ વધારી આપી ત્યાર પછી મારું પોતાનું એક્સપોર્ટનું કામ મેં ચાલુ કર્યું અને આજે મારા કંપનીનું 25 લાખનું ટર્નઓવર અત્યાર સુધી થયું છે અને ફ્યુચરમાં પ્લાનિંગ છે 60 લાખ સુધી જવાનું। દેશના વડાપ્રધાને અમને એમના દિલ્હીના નિવાસે ઇન્વાઇટ કર્યા અને ઇન્વાઇટ કરીને અમને પોતે જાણકારી એ માંગતા હતા કે તમે મુદ્રા લોન લીધા પછી તમારા જિંદગીમાં શું બદલાવ આવ્યું છે, કે આ સ્કીમના અંતર્ગત તમને ફાયદો થયો કે નહીં થયો એ જાણવા માંગતા હતા। તો એ અમને સવાલ જવાબ કર્યા અને ખાસ કરીને અમને એ બી વાત કરી કે જેવું તમે આગળ વધ્યા તેવું તમે હજુ 4 લોકોને આગળ વધારો અને રોજગારની તક નિર્માણ કરો।